મેઠાભાઈ પોપડો મારી વાત. હવે જો આપણા ગામમાં સમૂહ લગન થાય છે ને ત્યાં આપણા 15 દાડા તો આપણને પાછી અડિયો જબર પોક્ષી. પછી મારી વાત હોપળો, આ 3 મહિનાથી કેટલા અળિયમ ડોટા પોકતા હતા, પણ હવે 15 દાડા આવ્યા છે ને ભાઈ, એટલે આ સમૂહ લગ્નમાં તો આપણને વાત સાચી છે તમારી કે હવે ઘેર જવાનો ટાઈમ નહીં મળે, કે આપણને ઘેર કોઈ ઊંઘવાનો ટાઈમ નહીં મળે હવે. અને હોપડો અને આર્ય જો આ બધું ખરું ને સેવાનું જ કોમ છે. સાચી વાત છે. એ તો હું તો કહું છું અમુક ગામમાં હોય આપણા વિરુદ્ધ બોલવા વાળા, પણ આપણે ભગવાન તો જોઈ રહ્યો છે કે એ બધું આપણે કશું ગણવા નહીં. બસ. અને હું કહું છું આ કુંવાસીનું કોમ છે, કુંવાસીના કોમમાં આપણે ઉભા રહીએ છીએ ને એટલે ભગવાન આપણને બધો રીતે સારું રાખશે. ભગવાને તો આપણા જો ખેતીમાંથી પૂરું કરી દે. અને હોપડો પાછા ગામમાં મોટા મોટા આયોજન જે કરે છે ને યુવાન પાછા બોલાવાના, છોકરાને બોલાવાના. રાતી તમે આયા ના યાર, શિખર ચો જતા ભજનમાં જતા, રાતી પાછી મીટિંગ કરી અમે બધા આખું ગામ ભેગું કરી, પણ તમે કે મારા ભજનમાં જવા જેવું હતું તે બધાને કહી દીધું છે. જે કોમ ફાવતું ને એ બધી વાત કરી દીધી છે. રસોડા ઉપર અમને મેળવાના, મંડપ વાળાનું જે કોમ આવે, જે મહેમાન આવતા હોય હાચવાના, તે આપણે કહું છું કોઈ વ્યવસ્થિત બધા આપણા હોય સંતો હોય એમને બોલાવાના છે. આપણે બધા આપણા યુવાન પાસે સન્માન કરવાનું. હા, સન્માન કરવાનું બરાબર. પણ આપણા બહારથી મહેમાન આવીને મોટા મહેમાનનું સન્માન કરવાનું. અને આપણે તો ગામમાં જો 25 જે સમૂહ લગ્ન કરવાનો છે ને એ આખું ગામ જોતું રહે ને આપણે કરશું ને એટલે આજુબાજુ વાળા ગામ એવો વિચાર છે કે ના હારું અમને કોમ સારું લીધું. એ બાજુના ગામમાં સમૂહ છો તે ના તો આપણે કરો સમૂહ. યુવાનું આયોજન સરસ છે. સાચી વાત, ખોટી વાત. અને સપોર્ટ મળે છે ગામમાં. મળે. ઓહો, જી ઊંઘ પૂરી નહીં થઈ. ઉઠો ઉઠો. અરે ઉઠો, હું આખા 10 વાગ્યા. જી ઊંઘ પૂરી નહીં થઈ. નાના રોજ રાતે 4 વાગ્યા સુધી આયા નહીં રહેતા. ઈમ છે તમે સમૂહવાળા કોમ આલ દીશું, કોઈ આલી દેવાના છે તમને? નાના હજી 10 વાગ્યા સુધી ફરી રહો તે. એ ખબર પડે એટલું બોલ. બધી ખબર પડે સામન. ના એ કોઈ આલી દેવાની એટલે એ કોઈ હું લેવાની આશાએ જઈએ છીએ, લેવાની આશાએ જઈએ છીએ. એ તારો ભા છોડ્યો પાછળ જેટલું વાપરીએ એટલું ઓછું પડે. એ કોઈ લેવાની આશાએ નહીં જતા. અરે પણ હું જાણું કે આ કોક કોમાય એટલે આ હેડે, આ કોક કોમાય એટલે આ હેડે. આ હેતરમાં વાયુ છે ઈમોની લેવાનું છે એ તો કોક કરો. એ બધું તો બખાડા કરે નહીં. હું બખાડા કરે નહીં? તમે તો બધું બખાડા નહીં કરતા બધા. છોકરા કોમ નહીં કરતા. અરે છોકરાને એટલું બધું ના ખબર પડે ડોહા. બધી પડે છે. અને એ જો ભળ એ સમૂહ લગ્ન કોઈ એમાં લેવાની આશાએ કોઈ નહીં ફરતા. અને તો એ સોળીઓના પાછળ તો જેટલું વાપરીએ એટલું ઓછું પડશે. લૂંટાઈ જવાનું છે સોળીઓ પાછળ કે હારું લૂંટાઈ જા. પેલો સામે રહ્યો ને દાતન કર લે લ્યો. અને ભળ અમુ જો આ મેં હશે લ્યા 15 દાડા વાર છે. 15 દાડામાં તો મારી કોઈ આશા રાખતો જ ના. હમણાં તો હું એ અમે ઘેર આવવાનું નહીં, બરોબર? એ અમારે બધું તો આયોજન બાયોજન કરવાનું હોય. અરે સોળિયો વળાઈને આવજો તને. માર તો કોઈ કેવું નહીં એમ તમને. હારો રોલો મારો હારો. હમણાં તો કોઈ વાતની ખબર જ પડતી નહીં. હટાભાઈ. હા બોલો બોલો. કહું છું આપણે સમૂહ લગ્નનું કોમગીરીમાં 90% આપણું કોમગીરી બધી કમ્પ્લીટ આયોજન થઈ ગયું છે. રસોડાનું કયો, મંડપનું કયો, કે જે પેલા શું કહેવાય આપણે જે ઓર્ડર આલવાનો છે લાઇટિંગનું બધું આલતી જાશે. પણ આ તો શું છે આપણને ગામમાં બધા મોને છે, પણ આપણે સાહ સક્કા બધોનો લેવાનો. હો આખા ગામનો લેવાનો. હા હા. નાગજીભાઈ, ઓ નાગજીભાઈ. નાગજીભાઈ. હા આવો આવો. આવો જાઓ. આવો બે આવો. આવો આવો મેં જાઓ મજા આવો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. તમે થારી છે મેરી. આવો. શું કરતા હતા કહું છું? હા શું કરતા હતા કહું છું? આ પેલું રસોઈ બનાવવાનું હતું. ઓહો ઓહો. તે કીધું હું બને તૈયાર રાખું એટલે મહેમાન આવું. એવું છે? ઓહો ઓબળો તો કેજો. તમે જે રસોડું બનાવતા હતા ને હા હા એવું આપણા સમૂહ લગ્નના દાડા રસોડા પર તમારું ઉભું રહેવાનું છે. જે આપણા કુંવાઈઓને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ને એ દાડા આપણા 25-30 ઓળીઓનું આપણે છે ને ખબર છે ને તમને? આપણે દીકરીઓનું એ વખત રસોડું બનાવવાનું છે 10 થી 15 હજારનું પબ્લિકનું. ચોક્કસ. તો એમાં તમારી હાજરી કમ્પ્લીટ જોશે. અરે મોન મારી 5-6 માણસો બધા વ્યવસ્થિત છે પાછા. હા ટીમના માણસો. એટલે તમારા જઈને કોઈ વસ્તુ ખૂટાઈ હોય તરત જોણ કરવાની. પછી કોઈ દાળમાં કોઈ તકલીફ પડે હોય, કોઈ રસોડાનું બીજું કોઈ આગુ પાછું તમારા જ લેવાનું. ના ના જે હે ને એ આઈટમ આપણે બનાવશું. શું કીધું? તો હાજરી આપીશું પૂરેપૂરી. એક દાડો અગાઉ આવી બધા માણસો ઓનલાઈન. બરાબર. આઈટમ તો આપણે નહીં બનાવવાની, રસોયા આપણે આલ દીધી છે બધી. પણ જો તમારા ઉભા રહેવાનું કોઈ પણ વસ્તુ ખૂટતી હોય ને તરત આપણા આ
મેઠાલાલ આયોજન થી બીજા ગામના થી ઈવન તરત ફોન કરી રિંગ કરવાની. અને સાંભળો મારી વાત હા. ખાટાભાઈ કે જીવનમાં જો રૂપિયા છે ને એ દાન ના કહેવાય. જે શ્રમ દાન છે ને મહેનત કરે ને એ પણ એક દાન છે. શું કેવું? સેવા કરે ને એ મોટામાં મોટું. મોટા એ મોટામાં મોટું દાન. પૈસા આલીને તો હવ પેલે થઈ જાય, પણ જે આવી મજૂરી કરે ને એવા માણસોને અમારે તો ખાસ જરૂર છે. અને ઘણું ફાળો આવ્યો છે. નાગજીભાઈ આ નવું દોન આવ્યું પાછું. હા. જો અમારે એવું છે તમને બતાવવું પડે. ના, હા. આપણે 5100 મારા લખી દેજો. કશું વાંધો નહીં, હો. ખરા કરાવો. ખરા કરાવો. કુવાસિયાનું કામ છે અને ભગવાન તમને એનાથી અઢળકાલ છે. ગણવાલ છે. હો? હા, ના. શું કીધું? ચોક્કસ, ચોક્કસ. અરે ગોમની દોન ના, આવી છે. ના, ના, ગોમમાં આવી છે. આલવું જ પડે કે યાર. ભગવાન આપણે આલતું ઘણું આલ્યું. આટલું જો આપણા આખા ગોમની સાથ સહકારથી આટલું આપણે કુવાસિયાનું કામ પૂર્ણ કરવાનું છે. હા, હા, બરોબર થઈ છે. જાય. પૂર્ણ સારો થયો તો પોર આપણે વિચારી લેવું પાછું, હો. હા, હા, આમ કરવાનું જ છે. હા, ના, ના, કરવું જ પડે. હા? હા, હા. એ ભાઈ, હો. હા, હો. આવજો. જય માતાજી, હો. ઉભા ને ઉભા રહેજો પાછા. હા, ચોક્કસ, ચોક્કસ યાર. કીધું હો? એટલે એમને સેવાનું કાર્ય છે હા અને આપણું પોતાનું છે. લેવડો આપડે હવે. હો. હાર આવજો. શું કીધું? આવા જો કદાચ હળામળામાં મેં હોય ના, ને ના, ના. તો કહેવા આવીએ કે ના પણ તમારી હા, જવાબદારી, હો. ચોક્કસ, ચોક્કસ. આ જવાબદારી તમને હુંપી. હા, હવે રાખો, એક દિવસ અગાઉ આવી જઈશ. હા, રસોડાનું તમારે હેન્ડલ કરવાનું, હો. હા, લેવડો. હા. હા, આવજો. એટલે એ પણ થોડો શાંતિ શાંતિ આ કે હું કોઈ નાહી જવાનો છું અહીંથી. છેલ્લું લેવાનું છે. ભરકલે પાલું ભર પેલા શું શેઠું લેવાનું છે તો ખબર તો ગટરો છે તો બધી લે ફટફટ આગળ બીજો ઘરાક આવશે મારે કોઈ બેહી રહેવાનું નહીં. મારા અડ્ડા ઉપર તમારે બેહી નહીં રહેવાનું છું ભાઈ. પીન ફટાફટ વાતી થઈ જવાનું. આ સોખી વાત નહીં. નહીં હોય પોલીસ આવે તો તમારા પૈસા ને પૈસા અમારે ભરવાના. અને હજુ મોઢાઈ મોડી નહીં તું તારે તાવડો ખોટો છે યાર એટલે ફટફટ પી લે ને યાર તું. તો પીવા તો દે મફત નહીં કોઈ પીતા. હા ફટફટ પી લે. પાલું મુઢા છે મોડી લે. શું? પાલું મુઢા નહીં મોડવાનું તો સોખી વાત. આ ધંધો છે મારો. અધર પી ન પાલું બાલું નાઈ દે. દારૂ નહીં મળે. સોખી વાત નહીં. અધર પી પીવું હોય તો માથા નહીં ફાવતું. તો પીએ જ નહીં. મિલ દે. અરે હા યાર અલે યાર તું મોન જ શું કરું બે દે. હા ગયો લાય કોથી લાય પૈસા લે. પાલું તારે નહીં અડવાનું. અને હું કહું છું ખબર છે આ 10 દાડામાં જેટલો દારૂ પીવા ને એટલો પી લે. ચમ? પણ દારૂ પીવા નહીં મળે. સોખી વાત. લે પૈસા લે કોઈ નહીં મફત પીતા વાત કરું તું. અલે આ પૈસાની વાત તારા- નહીં જો. તાર નવરો તું વેપારી છે આ ગામમાં ઘણા વેપારી છે વાત કરું છું તું. એ જતું રહેવાનું. હું તને ઘેર બોલાવ્યો છું પીવા. અલે કોટલા છે ખબર જો ગામમાં 10 દાડા પછી સમૂહ લગન છે બરોબર. એટલે ગામમાં જો લગન થવાનો છે એટલે હું માલ ફૂલ સ્ટોક કરવાનો છું. એ દાડા પબ્લિક કેટલી હશે તને ખબર છે? અત્યારે અહીંથી હું માલ સ્ટોક કર્યો છે. નહીં હોય તો 1200 ઠેલી માલ વેચાશે મારો. એટલે એ દાડા આવીને તો આવા બખાડા ના કૂટવા કહું. એટલે અમે પૈસા નહીં હાલતા. એટલે પૈસાની શું વાત કરું? 500 રૂપિયા બાકી હાલે જ છીએ. એ તો હાલશો મેં ગોમ ના છે એટલે એ પબ્લિક તો બહાર નહીં જતો આવીને પીતા તો થોડું એવું ચાલતું હોય વાત કરશું. ખબર મારા મહિનાનો જેટલું પૈસા આવે ને એટલું એક જ દાડામાં થઈ જાય. કશું હતું મી તાર ના નહીં પાડી લાય લે. મોઢા નહીં મોઢો ખબર નહીં પડતી યાર. યાર હમું તો મોડા છે લે તું ફટફટ જવાન કરે. લઈને ઊભો થાય યાર તું ફટફટ યાર. હું ઓય પોલીસ નું બોલીસ ખબર નહીં પડતી. આવવાનું ધંધા ઉપર બેસી રહ્યું. પૈસા નહીં લેવા નહીં તું જવાન કર નહીં યાર. આલી જા તું. મારે વાત તો તું બરો જોશે જો એ તારે ગમે તે સમૂહ લગન હોય ગમે તે હોય મારે એ જોશે. દાડા ભાઈ નહીં મેળાવ. તું જવાન કર તારા નહીં યાર. પોલીસ કેસ કર્યો પછી વધારે મગજમારી ના કરતો તું પાછો. તું જવાન કર નહીં હું યાર. પેલા મથું નહીં પીનાવ્યો છું. એ માથું નો પીનાય હું શું કરું? મારો પીધો લે દાંઠી લે. હટ નહીં મળો. જો કે નાના એક તો પૈસા આલવાની પાવર કરસ નાના. બાકી લેવાના અહીંયા આવશે. મારે ખબર નહીં 25 જોનો આવે એમાં 25 જોનોમાં 50 જણા નહીં હોય પીવા વાળા. એ દાડા તો લોટ રૂપિયો કમાવો છે. આવતો જ ના તું તો પીવા. ભાઈ હાલ તો હું પગના વિલા થઈ જાય આપણા હેડેમાં ને હેડેમાં. અલ્યા પેલો છોકરો થાય છે. કપૂલાલ નો અલ્યા એ છોકરા હા ઉપર બેટા. મેઠાપા હાઉ ભાવ બેટા મેઠાપા બાળા નતા કોમન ના એવું થયું. હોવા શું છે બેટા તે શું જીયા નોકરી જતો ને નોકરી જાય હોવા હોવા પાછી સરસ સરસ. મેઠાલાલ ને પાછી સારી નોકરી છે. ઓહો હોવા બેંકમાં છે. બેંકમાં હા અમારે તો આપણે તો હા કે નોકરી કે હારી લાગી છે. મૂકું કશું વાતો નહીં. કોક દાળ બેંકમાં તમારે કામ કરજો પાછા. હા કરી છે ના હું કરી કીધું હો. હા અને બીજું ગામની વાત સાંભળી શકે
હા આ ગામમાં આપણે સમૂહ લગ્નની વાત હોપડી છે કે ઓવા વાતો કરતો તો બધો હા તે હોપડો હા એ દાડા આપણે રવિવાર છે તે એ દાડા પછી તભાર છે ને ભાઈ આપણે સમૂહ લગ્ન છે ને એ દાડા તમારા હાજરી કમ્પ્લીટ જોશે અમારે હો અને ફાઇનલ આપણે આલી દેવું બાજરી બસ ભલા સવારે વહેલા આવી જવાનું પાછું હા 7 વાગે આવી ગયું કે ટચ થઈ ગયો અને હોપડો તમારી જવાબદારી અમે હું આલી લઈશ ખબર છે તમારે જે આપણે કુંવાસીના સ્ટોલ આવે ને હા એ લખવાના છે તમારે બેહી દઉં ટેબલ પર લખ. બરોબર હા. એટલે તમારા જે બુકો છે ને દાન આવે ને હા. એ તમારે લખવાનું બરોબર હા. જે ચોલ લાલ દોન આલે એ લખી રહેવાનું તમારે બરોબર તમારે જે છોકરા હોય ને તમારે જે નોકરી કરતા હોય એ બધાને તમારે આપણે તે દાડ વાત તો કરી હતી મીટિંગમાં અને હોપડ ભલ્યા તમારા પાણી પીવાય ઊભું થવાનું નહીં એ તો આપણા માણસો મેલેલા છે ને પાણી બધું તમારે સગવડ મળશે પણ ચા પીવાય ઊભું થવાનું નહીં હા બરોબર પણ એ જાણજો હિસાબ કિતાબ ના મળે ને તાર સુધી તમારી હાજરી ફૂલ જોવો ફૂલ ફૂલ કમ્પ્લીટ આપણા હાજરી કમ્પ્લીટ બસ બીજું કશું ના ને બેટા જો આ કુંવાસી નું કોમ છે જેટલું બને એટલું આપણે મદદ કરવાની છે બરોબર છે બધી રીતે આપણે મહેનત કહો કે પૈસામાં કહો કે ગમે તે શોખ જવા જવો હોય તો એ જવું પડે ને બેટા ઓવા તાણે એટલે ઘેર જવું છે હા ઘેર રમજો એક કોમ કર કે એક તને તો ટાઈમ હોય તો મારે પેલા શિવભાઈ જવું છે કેટલા હંગાતી હેડ લેડો કે આમ ઘેર જ જતો તો ગાડી આવું હું તો હા એટલે કોઈ મોડું થતું નહીં ને ના મારું કામ મોડું થાય આ કોમમાં મોડું થાય મને કોમ પડો સેવાનું કામ સમજી ગયો હા છોકરા આપણા ગામના બધા હોશિયાર છે હો. હોશિયાર, હોશિયાર. અને સમજુ છે અને વડીલો બધા સમજુ છે હો. બધા સમજુ હા આ વખત આપણા સમૂહ લગ્ન સફળ થયો ને તો સમજી લો કે આપણી કોઈ સલાહ લે છે સફળ નહીં સફળ સમૂહ થવાનું લગ્ન જ છે. સફળ કરવાનું થઈ ગયો જ સમજી છે. લેવાનું. અને તમારા જેવા જો નોકરિયાત હોય હું તો કહું છું જે આપણે કોમ કરતા હોય અમુક આપણા વડીલો હોય બધાનો સાથ સહકાર લઈને જ કરવાનું બેટા હો હા. હું કીધું હા. લે હળતા હા મારે તો શોખ હોય ગોમો વાતો ભણીશ છું જો કોને કીધું તને ખબર ના પડે અલે હજી ઓળખતા નહીં તમે આ ભાઈ હાઉ જગુ મહારાજ હાઉ શું છે શું છે નાગી કાકા ચોપડ્યા શું કોમ છે તારે ચોપડ્યા મારે ગામમાં જવું તારે શું કોમ છે પણ શું ઉપડ્યાથી તારે આ બધા મને કે ગોમમાં કીધું કે દારૂડી હતું આ કોઈ અમે ગોડા છીએ કોઈ નાગી કાકા અમે કોઈ ગોડા છીએ ગોડાથી તમે લોકો કેમ ગોડા ગણ કા તું પીવું છે એટલે કોઈ પીતો એટલે મગજ ફરી જાય ફરીએ જાય ને લોકોને તો ગોડાયો જ હોય પૈસે ખર્ચીને પીવું છે આ પીવાનું ના હોય મારે હારા કોમ જવું છે ગામમાં આમથી આયા ને તમારા કરતા મારો વધારે બંધ છે હાર વધારે કોમમાં છે મને જવા દે તારે ખોટી ઈ કરે આમ છો હેડા છે પાછા તું ખોટી કરે મને જવા દે મારે કોમ છે ચોકન છો તારે હું કોઈ મારે હારા કોમ જવું છું પણ ચોકન જો તો મને કહેતો ખરા હું તમારી મદદ કરું તને ટેકો કરું બોલો શું થવું છે હાર પછી તને બોલાવશું જરૂર અરે પડશે તમે કહેતો ખરા પણ શું છો છો હું તમને ટેકો કરું મદદ કરું અરે આ ગામમાં એટલે હું કોઈ દારૂ કોઈ ઘોડો નહીં હું ગામમાં હારા કોમ જઉં છું મને જવા દે હોવા દો મજા નહીં આવો બધું સાચું બોલો છો કોણ છો કહી દીધું તારે બોલો સમૂહ થવાનો છે ને હા તે ઈકણા સેવા કરવાની છે એટલે જઉં છું ઓય મારા બધા આજીવનો વાટ જોઈ રહ્યા છે મને જવા દે તે હું આવું તારા બોધા ના બોધ કોઈ તારે તમે એ બધા આજેવાનો આવો છો તો અમે હું કોઈ નાગરિક નહીં ગોમના હા વાત કરો અમે કોઈ ગોમના નાગરિક નહીં વાત કરો છો તે હું આવું એ હું બધો સપોર્ટ કરું હા અમે કોઈ ઘોડા છીએ કોઈ અમે ગોમના નહીં માણસો તો અમે પૂછવા નહીં કે અમારે પેલા બધા ભેગા રહ્યા છે અને અમે આવીએ હવે બે શબ્દો અમે હાસા કે એવું પડી છે અમારે જેટલી ખબર પડતી હોય એટલી અમે કોઈ ઘોડા છીએ પીએનો મતલબ એવો ના હોય અને પાછા કીધી મોટા મોટા ભેગા તો આવી તો કોઈ આપણા જેવા તો નહીં મોટા અમે કોઈ બધું કેવું હાલો ભાઈ હવે આપણે બધું કોમ પતી ગયું છે બાકી છે બાપી હા ના આટલો બરાબર છે હવે બેવું નહીં ને અમે હવે છે ને બધું આપણા ભાભી જો તમારે જે સોનલનું નામ છે ને એ 7મા નંબરની ચોરી છે ને 7મા નંબરનું વરઘડ્યું છે બરોબર છે એટલે તમારે દાડા અમારે છે ને કશું લાવવા નહીં ખાલી તમારે 2 જણો આવી જવાનું બરોબર અને થોડો ભાભી ખટકાતી એટલે થોડો વહેલા આવજો હા અને જો આપણા બધું છે ને વ્યવસ્થિત પ્લાનિંગ કમ્પ્લીટ છે જો આનો ઓછામાં ઓછા 8:30 આવી જવું કેવું આવી જાવ અને 11 વાગ્યાનું મુહૂર્ત છે એટલે એક બાજુ લગ્ન ચાલુ હોય ને એક બાજુ જમણવાર ચાલુ હોય હા એટલે મેટાબા સાચી વાત પણ નોમને કેન્સલ કરાવવું કેમ? પડશે મારે લોન કરી હતી એ થઈ નહીં પૈસા તમને શી રીતે આપું એટલે પેલી લોન કરવાની હતી ને તમને પૈસા નતા આલવાના
ઓલા કન્યા પક્ષના તમારા ફી આલવાની છે. હા, આપણે ભરવા પડે ને. ઓહો, તે એ નહીં લોન નહીં થઈ છે ને આપું તમને અને મારા પણ હાલ સગવડે નહીં કશી કે હું આગળ વિવો કરી શકું થોડાય અમારા પાણે જોવું કહો એટલે સોનીના વિવાહ નહીં કરવા એમ? ના નહીં કરવા નોમ હાલ કેન્સલ કરી દેવો પર કરશું મેઠાભાઈ કશું આપણા ગામની દીકરી એટલે છોડી જ કહેવાય. આપણી તો દીકરી જ કહેવાય કે આપણા દીકરી કહેવાય પણ આપણા આબરૂ જવા દેવી નહીં. સાચી વાત છો. હોબળો. હં. આપણા આબરૂ જવા દેવી નહીં. શું કરશું? અરે આપણે બેઠા છીએ ને. અરે આપણા કુંવાસી માટે તો આપણે જીવ આલી દઈએ અને પૈસા ઘણા છે આપણા પણ શું કરવાનું તને? કશો વાંધો નહીં. મેં હમણાં ખરા ને હમણાં વરિયાળી વેચી છે 12 કોથળા વરિયાળી વેચી છે. એવું છે? તે મારા પાસે પૈસા પડ્યા છે. તમે કહો ને એટલામાં પૈસા આલું બોલો. એટલે મારા બેંકમાં 2 લાખ પડ્યા છે. બસ તાણ. હું તો કહું છું આપણે જે 25,000 ફી રાખી છે ને એ કહી દેવું ભરી દેવું ને કોઈ બીજું સગવડ હોય તો આપણે કહી દઉં. ભાભી એક કામ કરો, તમારી ફી છે ને આપણે એમ કહીએ કે તમારી ફી ભરાઈ ગયેલી છે. હા બરાબર. બાબલો, તમારી ફી ભરાઈ ગઈ છે, કોઈ ચિંતા કરશો ને. તમારી જે આપણા સોનલની જે છે ને કન્યા પક્ષની એ અમે શાન નહીં ભરી દીધી છે ફી તો. પણ કોને ભરી એ તો હા, તેના ભાભી મીટિંગ હતી ને તે બધું આયોજન થઈ ગયું. હા, ખાલી તમારે તો કશું કરવાનું નહીં, બરોબર છે? બધું આપણા સોનલને જે રસોડા સેટ છે, તિજોરી, પલંગ બધું આપણે અહીંથી મળવાનું છે. હા. કોઈ ચિંતા કરવાની નહીં, બરોબર? હા. હારું તાણ હારું અને જો પણ બીજું કોઈ લાંબા મિલવાનું નહીં કમાર કશો વાંધો નહીં. પૈસાભાઈને એવું લાગે તો મોકલજો મારા ઘેર. અમે તમારે કોઈ બીજું જરૂર હોય તો પૈસા અમે અમારા એ રીતે કરી આલશું, બરોબર? તમારા ભાભી જો બધી ચિંતાઓ છોડી દેવાની. આ દીકરીનો લગ્ન થઈ જશે બરોબર છે. ધામધૂમથી થશે. હા તે અહીં જોઈ પછી બેટા. એ રે ગમો જ છે એવું છે? આ તો પૈસા બાબતે લોન ના હાલ સાહેબે ના પાડી કે તમાર કોક કે આગળ ને દખલો છે તે નહીં થવાની હા, એટલે તમારે બેંકમાં થોડું પેલું હા, એટલે કે નહીં થવાની કશો વાંધો નહીં. પેલાના દખલા ના હોય બધું જે હળો તાને. અચ્છા પેલું સાબાની પી હોબળો, જો ટાઈમ હોય ભાભી તો અમે શિવભાઈની જઈએ છીએ. તમારે ટાઈમ હોય થોડો આપણે એક બધી વાત ચર્ચા થાય છે કે તમે થોડી આપણે શું કેવું હોવા અને તમે વાત કરો કે પછી એટલે હા તે હેડમ આવ લે હળો આમ કાઢો. ઉજાગરા કરીએ છીએ પણ ઉજાગરા સફળ થઈ જાય કે તાણામાં આ 10-15 દાડા બાકી છે એટલો અવસર પટાઈ ગયો. ચાલ શિવબા. અલ્યા નાગજીભાઈ આવો. ઓ જયજી મહારાજ. હા બેહો 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 બેસ્યો. પોણી પોણી લાવજે આ નાગજીભાઈ યાર. તબિયત સારી છે ને? હા તબિયત તો રેડી છે. આ આટલો જ આવ્યો ને કે પેલા મેઠાભાઈ વાળાને કીધું તું કે શિવબાન ઘેર આવજો એટલે આપણા આજની મીટિંગ છે એટલે આવ્યો. વાય આવે છે. ઓય આવું છું. એટલે મને કહેવરાયું કે એટલે હું આવ્યો કીધું હું તાણ હું વળી કીધું આમાં હાલ સાચી અલે હા આ બેટા આય બે અરે બે શું છે મારો ભાઈ ભાઈ? વેલો વેલો ચડાઈ દીધું. ના મામ કોણ નહીં પીતો એ નહીં પીવડાય. અરે આ મને ના પાડી મોટા દીધી ને યાર. આપો છો પણ મોટા નહીં જો હા 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 બેટા બે બે આપણે કોઈ મોટા નહીં જો બે પાણી પીવો છે બધા કશું તે મેઠો ભાઈને હોય આવશે કીધું. ઓ મેઠોભાઈને ઓય આવું છે પેલું આયોજન કર્યું છે ને સમૂહનું એટલે શિવબા. મને કે શિવબાન ઘેર હા આવો બાલા નક્કી કાકા આવો બધી આવો. મીનાભાઈ સાહેબ મજામાં સાહેબ કેવું મેઠોબાની નહીં આયા કોઈ હજી લગન નોકરી જો કોણ ચાલુ છે અમાર હા જો કોણ નોકરી ચાલુ બેંકમાં છે હા બેંકમાં નોકરી લેડીઝ માં જન્મ અરે જેન્ટ્સ લેડીઝ ચો શું હોય હા તો તમારે નોકરી હોય બધી બનજી ભાઈને કે બાજુ બેહ યાર. એ તો બે મીનાભાઈ બેજો આપણો શાંતિ ભાઈ બેહો મોટા માણસો બેહો આપો તો યાર સારું બે હોય શિવબા મીનાભાઈ પાણી. થઈ ગયું છે કેમ? હવે બધું આ તો કેટલા દાડાથી લગભગ આ મહિનોથી લીધું છે તે રોજ મીટિંગો રોજ ફરવાનું. આ રાંચી મેઠોભાઈ બધા 10-11 વાગે હા તે એમાં મેઠોભાઈ શું તો પેલા આજીવને લેવા જશે આપણા કાર્યકર્તા છે ને શિવબા. યુવાન આપણો આટલામાં જ ગોમાં સમૂહ લગન છે હા સન બેટા હા આયોજન કરવાનું છે એટલે તો ભણવું છે ભાઈ એ બે શાળા પાડજો. એટલે મારું કેવું છે મારો વિચાર એવો છે કે આપણો દારૂ બંધ કરી દેવો છે હા બસ હા બસ હું પૈસા કહેવા આવ્યો છું બધામાં બધું અલ્યા યાર. નાગજીભાઈ, હા આવો 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 તમે હોય આવ્યા છો? શિવભાઈ, તમે નતું કે ભાઈ મને કેવું ભાઈ? આવો બેટા આવી ગયો. બેહો, 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 બેહો. દેવા પેલો બીજો ખાતો લાવો. હવે નહીં આવો ખરું અલ્યા, આ બાદ બે બેટા. મોટા મોટા આપણને ના બોલાય હું તો છોકરા હા બેહો બેહો આવો, બેસ અલ્યા બલ્યા પેલો મોસો પડી લેતો છે. અલ્યા બેટા ઉપર ખાટલા ને દે. ના આપો સાહેબ ખાટલો લાવ્યું ને લે
ના ના પેલા આટો હા અહીંયા ચાલો આ બેઠો આ બસ હવે બધું ચાલો આવો શિવભાઈ અહીંયા ચાલો વાંધો નહીં હો આ બસ બે બસ હા આ બસ આવો ખાટા ભાઈ કામ આવો ના ના બરાબર છે આપણે હવે તો આવો. બે હોય કે ભાઈ અવાજ વા નાગજીભાઈ હા તમે તો ભેગા થાય લ્યો ઓહો અરે હા એ હું તમને કીધું છે તમે મને આ તો કીધું છે ના કે પાણી આલો આમ. ના કે આ તો હું તો ઓળખો આ ફોન બધો હાલ હતું નાગજીભાઈ? કેવો હમણાં સાબા પીધો ના બેઠો તો કે નાસ્તો કરીને હું તમારા ઘર હું સાબા કરતો હતો અરે અમે એવું છે પેલું આપણે જે બધાને કહેવાનું હતું કે આ છોકરાને કહી તો દીધું છે હું કોઈ દાડા રજા છે રવિવારની છે આપણે એટલે કે હું અહીંયા આવ્યો અને નાગજીભાઈએ કીધું હું અહીંયા દાડા હાજરી આલ્યો હાજરી આલ્યો. બરાબર છે એટલે આપણે બધું હવે જો ઓછા દાડા છે અને હજી આપણે બધું પ્લાનિંગ બધું કરવું પડશે બરાબર છે પ્લાનિંગ તો થઈ જશે પણ હજી આપણે કોઈ વસ્તુ રહી ના જવી હા જોઈએ વાત સાચી કોઈ આપણે કેવું ના જવું ગામમાં કે ભાઈ આ ના થઈ હા ના થઈ એટલે લગભગ આવડે જેવું ભાઈ બધું પટી ગયું છે પણ હવે આપણા 10-15 દાડા છે ને એ આપણા માટે સમૂહ લગ્ન માટે મહત્વના મહત્વના છે. શું કેવું ખાટાભાઈ હા મેડમ બા દરેકને ટાઈમસર આવી જવાનું અને બીજું કહેતો હતો આપણા મંગુ ભાભીને પેલી સોનલનું છે ને એ આપણા પૈસા નહીં ભરી દીધા કોઈ ઓહ અને આખી છે મારે મૂકો એ તો ભરાઈ જાય પૈસા ભરાઈ ના જાય. એટલે એ ચિંતા ના કરે તમારીથી આપણે સોળી લઈને આવવાનું ખાલી ટાઈમ સર આવી જવાનું. બોલો નાગજીભાઈ તમારે બોલો શાંતિ તમારે કમ્પ્લીટ તમે આવ્યા કમ્પ્લીટ અમારા આવી ગયા અને બધા તમારા બધી વાતો મામા- પટી વાતો પટી અલ્યા ભાઈ બેસ ક્યું બોલ્યા આણે યાર પછી તો બોલાવીએ છીએ હા તો મારો બે બેઠું શબ્દો યાર આ વડીલો મારે કેવું પડે કે બે ખાટા શબ્દો કહેજો કહેવો કોક. તો હવે મોટા મોટા વાતો કરીને હું કા લપલપ કરી દઉં તો સીટી હું બે જો મોટો છું એટલે ભાઈ બેઠો છું. આ બરાબર બે રહ્યા થોડું સીટી બે હા તાળે હું એમ કહેતો હતો ભાઈ બધું આયોજન કર્યું બધું એટલે હું ના જેવું કર્યું બરોબર એક નંબર બધું આયોજન બધા માણસો તમારે હું ખોટું નહીં કહેતો હા, બરાબર. સરસ સરસ આયોજન પણ મારે એક વાત કહેવી છે મેઠાભા તો આ તમે સોપો લઈને ફરો છો બરોબર તો તમે ગોમડી શું વર રાખો છો હા અમાય એમ નહીં તમે ગોમનું કોઈ વિચાર્યું કોઈ અરે આ ગોમનું તો અમે સારું કરવા તો બેઠા છીએ હું પછી લપલપ કરી હોન બોલવા દેખ ફકર હું તમે શું બોલો હું તાણ અમે આ આયોજન કરીશું નાગજીભાઈ બોલવા દો એને હું કેવું છે મારો કહી દેવા દો ને. હું કેવું છું બેટા બોલે હેડ, બોલ બોલ બા, જો મારી વાત ગમે તું હા પાડજો ના ગમે બે લાફા મેકજો બીજું શું કહું એ તો સાચી વાત. બે લાફા મને પેટર્ન માં શું હતું ને તાર કેવું છે કેવા છે ને કેવા છે નાગજીભાઈ હા, કહેવા કહેવા છે. એ પીને આવ્યો હા, છે, બે બરાબર. શબ્દો બોલો ને જેવું ભાઈ હોભળી લો ને આપણે ખાટાબા શું કે બરાબર છે ને બરોબર મારી વાત આપણો તમે બધું સારું કરો છો બરોબર પછી આપણા ગામમાં બધા ઘણા પ્રસંગો થાય છે આપણા ઘેર ઘેર બધા મુએ પોતે પીવું છું દારૂ બરોબર પણ ઘેર ઘેર દારૂ કાઢે છે તો એ બધા પીપીને આવે છે આ ઝોનમાં કેટલી પબ્લિક આવશે અને આપણા જ ગામમાં દારૂ વેચા હા તો બધા કેટલા દારૂ રહ્યા પડશે ગામમાં આપણા સમૂહ લગ્નમાં હું ભલે હું પીવું છું હવે વાત સાચી ખોટી ખાટાભાઈ આ વાત ધ્યાન ધર્યા જેવી છો વાત મહત્વની છો નહીં આ દારૂડિયો છે પણ સાચી વાત કરે છે હો સાચી વાત કેવું ભાઈ આમાં આવજો અવાજ આવો સાચી ભાઈ આવો સાચી છે આમ તો. વાત મુદ્દાની છે પણ હો છોકરાની વાત સાચી. કેવું ભાઈ મારી વાત અને કરીને એ હાસી કરી છે કારણ કે તે જે આપણે સમૂહ લગ્નમાં છે એમાં જોનૈયા ઘણા આવે ઘણા આવે. બધા કોઈ સીધા તો હોય ના ના પચીસ જોઈનો આવે છે કોઈ બધી કેટલી હજી મારી વાત સાંભળો હા. જો હું એ પીવું છું બરોબર બરોબર હું કાંઈ જૂઠું નહીં બોલતું ના 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 વાત હું ના આવું હું પણ નહીં પીવું હા આપણે બંધ એ દાડેટા નહીં પીવો હા ભાઈ એ સાચી વાત છે, મેઠાબા આવું હા હા સમજ્યું એટલું બંધ દારૂ બેટા મારે આપણા ગામમાં કોઈ દારૂ રે જોવો નહીં કોઈ કાઢવું જોવો નહીં ગામની અંદર ને કે આપણા ગામની ઇજ્જત આબરૂ છે સાહેબ કે મને તો ખબર છે, મને પીવું પણ થોડી તો ભોન હોય મને સાચી વાત છે, વાત તો મેઠાબા પેલું ભાઈ ગાળા છે ને આ તો તમને એને બોલાવી દો ગમો તો એ છે બાજ ગાળા છે હા એ આ મને ખબર છે બોલાય બધો મને ખબર છે મારી વાત ગમો તો મને એને માફ કરજો એટલે નંબર સહી નો મને ખબર છે આ પૂછો આ ત્યાંથી જ આવે છે બાપા નંબર હતો હા એને બોલાવો આ કરજે તો કર એને જોણ કરવી પડે શું કેવું હા શંકુળો શંકુળો હા કહું છું છે ભાઈ અરે વાત સાચી છો આટલો બધો આપણે સારો પ્રસંગ કરતા હોય ને તો એક કોમી ખોટી પડી જાય એક કોમ ખોટું થયું ને તો આપણું આખા કોમની આબરૂ છે અને એવું નહીં થવા શેનું દેવું, કલમ બરોબર? લાગે અને આ જે કાઢતા હોય ને મને કહી દઈએ કે ભાઈ બંધ રાખજો મળે બંધ કરી એ રે કરવું પડે પેલું. હા ના એને લાગ્યું? જોણ કરવી પડે મેઠોબા કહી દેવી તું હેલો હેલો અરે કોણ બોલે ભાઈ શંકર શંકર કોનો લે વિષ્ણુલાલ નો
ના તાણે અરગોનજીનો અરગોંજી હા હા તો ભણ હા અલ્યા તારી થોડી ફરિયાદ આવી છે ને આપણે તું અહીં આવજે તારે કોમ છે થોડું દુકાન હા અલ્યા અમે પેલા ચિહાભાઈ ની હેતરમાં બેઠા છીએ બધા બેટા 2 મિનિટ કહું છું શેહુબાની આય છે બાદ છે તું હું આ ગામમાં જ છું તો જલ્દી આય તારે કોમ છે અને બેટા આપણે પેલું આયોજન લીધું છે ને સમૂહ લગ્નનું હા આ સમૂહ લગ્નની બાબતે વાત કરવી છે કે હા એ આવજે ભાઈ હા હેડો આવું હેડો જલ્દી આય બાઈક લઈને હો તાર પણ જે કોઈ સાધન ના હોય બીજાને લઈને આય હા આવું લ્યો આવા છે ભાઈ જો એ ફરી ફરીને જેટલા અડાવા ને બધા બંધ કરી દેવરાઈએ 4 દાડા પૂરતા બરોબર અને હું તો કહું છું કાયમ માટે બંધ કરતા હોય તો વળી હાવ હું ના હા હું તો કહું છું ગોમમાં ને દૂષણ જ કાઢો બરોબર છે લડાઈઓ કરું તો અરે અત્યારે એવું છે બધા મોડા દરખા ના હોય એ કાકાજી પીધેલાનો એક્સિડન્ટ થતું હોય તારે તકલીફ નહીં પડે. મેઠાબા મોને પીવું અને પણ આ મેં બધા છીએ કીએ છે આજ નહીં રોજ માટે બંધ કરી દે હા? સારામાં સારું તો શરીરે તારું હોશ થઈ જશે. આ બુટલેગર આવ્યો છો બુટલેગર અરે કોણનું તારે બેઠા અરે તમે વાત આ વણકો આ ભાઈ બોલો બેટા તો તારે ટાઈમ નહીં અમાર પાસે ટાઈમ નહીં બેહવાનો બોલો કહું છું હવે તું કોક પેલું કાઢવા દારૂ કાઢી વાત સાચી છે હા એ તો વળી એટલે ખબર ખરી અમને પણ તું આટલો બધો કાઢી છે ખબર નહીં નહીં. બરોબર છે એટલે બેટા અમારી વાત હોભળ તું છે ને આપણા સમૂહ લગ્ન છે ખબર છે ને 10-15 દાડ શેરી ખબર છે એટલે એ વખત કાઢતો ના બેટા હો કાકા સારો પ્રસંગ છે અને આપણા જો આપણા સમૂહ લગ્નમાં આપણી કુંવાસીઓનું આ બધું સારું કામ કરતા હોય અને આ ઝોનમાં કોઈ ઝોન અહીંયા આવ્યા અને એવા પીવાવાળા આવે ને ઓ વધારે પી ગયા ને જેમ તેમ બોલ્યા તો આપણા છોકરોને સહન ના થાય કોતો ને છોકરોને સહન ના થાય વાત સાચી અને ખોટો ઝઘડો થઈ જાય તો આપણા ગામની આબરૂ છે બેટા ના ના વાત સાચી અવસર પીડાય અને આપણે આટલું બધું સુંદર આયોજન કરીએ છીએ બધા ભેગા થઈને ગામવાળા તો કોઈક વાત લઈ જાય બીજા ગામનું કશું હતો ને એક દાડો બંધ રાખ્યો એ શંકર આવું ના ચાલે યાર હવે ગોમ સુધરતું હોય તો કામ બંધ કરી દે હું પીવામાં કરી દીધો ને પૂછો તો કાયમ હું દારૂ બંધ કરું તો પછી માર ઘેર છોકરો બોકરો શું કર માર બીજો ધંધો તો હોવો જોવો કે હોભળ બેટા મારી વાત હોભળ તું ધોનતી હોભળ જો આ દારૂડિયો દારૂ બંધ કરતો હોય તો બેટા તું એ મેં કીધા કે જો તારા આ દારૂનો ધંધો મિલ દે તો આયા નહીં પીવે અને તારા ઘરમાં સુખ શાંતિ રહે અને જો તારા ધંધાની જ પ્રત્યે હોય ને તો હું તો એવું કહું છું બે હો લાય કોઈક જમીન વા તો તારું ઘરનું હેઠી જાય કોઈ એવું ના હોય અને આપણે બીજો ધંધો કરવાનો ઘણા ધંધા છે. ઘણા ધંધા છે બેટા કશું હતો ને એવું કાયમ માટે બંધ કરી દઈએ હા આપણો ગોમ સુધારવાનું છે બગડવાનું નહીં માણસ જોજો બોલાવાથી શેનો ફેર પડ્યો આપણા ભાઈ, ગોમમાં છોકરા હોભળ અને તું એક વખત બંધ કરે ને તો તારા જીવનમાં પ્રગતિ આવશે અને તારા જે કોઈ કહેતો કે આ માણસ આવો છે એ તારું જે કલંક છે ને એ જતું રહે ના ના વાત સાચી હેડો ને બંધ કરી દેવો અને હોભળ ભાઈ આપણો ઘણો નુકસાન આવે ઘણું નુકસાન ઇજ્જત વચ્ચે તારે બંધ કરી આ લુગડો પકડી એવું લાગે છે આ 10 રૂપિયા કોણ હાલશે આપુને અને બીજું આપણો ઘણું કમોણા છે ભાઈ કેવું ભાઈ આ તો ઘણું કમોણા હેળો આપણે કન્યા માટે શું હાલશે હેળો બોલો હેળો હા દોન આલો સમૂહમાં જે મળે એ આલજે. લે, ઉપર છે હા એટલે તારથી લે. તારા મન ચાહે લખી દે લે હો અમે કોઈ આપણે જોરાથી લખાવું ના, નહીં. બરોબર છે તમે જે ફૂલ નહીં તો ફૂલની પોખડી લખાય બરોબર ચલો છે? વર ઘડિયા શું બોલો 25 25 અને તું સેવામાં આપજે પાછો હું કીધું તૈયાર થઈને આ છોકરો સીધો હા, છે ના, ના, યાર ખરો એટલે યાર. ફોન આપણે કરો 10-15 બસ, ની ડાયરેક્ટ ભાઈ, બધાને જાણતા 25 ને જ આલવાનું કોઈને મન દુખ ના થવું જોઈએ હું હાલે કે એ લખી દીધું મોય જો એવું છે? તિજોરી લખી ને તિજોરી લખી હા 25 તિજોરી લ્યો હવે આપણે પેલો ઓર્ડર છે એવો હતો નહીં અરે પૈસા પણ બેટા તારે એક કામ કરવાનું હજી તિજોરીના પૈસા નહીં તારે હાલવાના હો તિજોરી અમે બુકિંગ કરાયેલી હો કશું હતો નહીં બેટા હો અને જો બેટા આવા તમે આવા સંસ્કાર આવો વિચારો વાળા હો ને તો કોઈ ગામ એવું નહીં હોય કે સમૂહ લગ્ન વગર રહે જો. બધા સમૂહ અને લગ્ન ગાડીનો ગામમાં કોમ કરશે. બધો થયો બરોબર છે અને આ છોકરો જો આ ગમે તે પીતો પણ એને બંધ કરી દે શું કેવું છે એવું ભાઈ અને આપણા ગામમાં સમૂહ તો હોય તો બાજુવાળા વિચાર કરી દે અને એ આ કરશી સમૂહ લગન બંધ બસ બસ બેટા સવાય, સવાય. બસ શાબાશ બેટા હા ના કોઈ આપણો ગોમમાં વાત અને બેટા હાચવાનું બેટા તમારે હાચવાનું એ દાડ જો તમે બધા જવાન છો હું થોડું પીવું એટલે બધું હાસું કશું વાંધો નહીં અને પ્રસંગ આપણો છે ને આપણે કરવાનો છે. બસ બસ બસ. અને એ દાડા સેવા ખડે પગે બધા ઉભા રહો છો બેટા ટીના ખબર તને ખરું ને, તને બધી ફરતી સેવા તને આલવાની છે હા રેક દેખમો ચોબા એમ બોલતા ને એવો શા પીધી નહીં લાગતી યાર અને આ બેટા એ ખબર પડે અરે, એવાનો ઉજાગરા છે. બાજુ બાજુ મૂકો. આ કોથળી બંધ કઈ નહીં તમે શા બંધ કઈ નાખો હા, ના, એ બધું. સાહેબ જો તમારે છે ને એક
ચા દારૂ કરતી એ ખતરનાક છે તમે ચા નુકસાન તમે કરે. ડોક્ટરને પૂછજો પડી ગયો વાત. ચા ખતરનાક છે પછી દારૂ સાહેબ હારું. બંધ કરી નાખો બધું બરાબર, બરાબર. બેટા. વ્યસન બધું લેવડાવે. પોનના ગલ્લા બધું મસાલા બસા બધું બંધ કરો બધું 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 વ્યસન બંધ કરો બધું બંધ. તો શરીર સુધરશે. સમૃદ્ધ ગોમ બનાવી દો હું જાઉં ઘેર લેડો મેઠાભાઈ અમે ને કરીએ તા. આ જો ચિંતા ના કરતા તમારું કીધું સોનલ ની કોઈ ચિંતા નહીં કરવાનો હું કીધું તમે બધા બેઠા છો એટલે ચિંતા કરો. હા હા એ તો તમારે હા બેટા હું કીધું હા જો આ બધા ભેગા થયા છે એવું મજા આવી જાય. એ આવજો બેટા હો અને એ દાડા હવારોથી અને આગલે જે શનિવાર છે ને એ દાડા આખો દાડો હાજરી આવજો છો હા બરોબર. હું કીધું ઓ બે ચામ બે લાવો દાડા આપણે છોકરા જતા રહે ને બધા એ તો નહીં પીતા છોકરો અત્યારે હા, શાને ઓછું પી લે. આ તો તો હું કહું છું ભાઈ થોડો ઉજાગરો છે લોડ છે સમૂહ લગ્નનો તો અમારા શેવ પર બે શબ્દ કહેવું પાછા પાછા થાક્યા છીએ હું કેવું? તો દરેક મિત્રો સમૂહ લગ્નમાં જોડાજો અને જો આવી રીતના ગામની એકતા હોય ને તો ગમે તેવું તમારા ગમે તેવો કોટો હોય કે ગમે તેવું દુઃખ હોય ને તો બદલાઈ નીકળે. અને લોકો રાજી થઈ અને આવું આનંદ કરી. મિત્રો ખાસ દરેક ગામમાં સમૂહ લગ્ન થાય એવા પ્રયત્નો કરજો કારણ કે સમૂહ લગ્નથી ઘણા ફાયદા છે તમને ઘણા એટલે અઢળક ફાયદા છે બરોબર છે અને આ રીતે સમજૂતી રાખવાની ટાઈમ બચે પૈસા બચે બધું અને આ રીતે કોઈ હોય તો એને પ્રેમથી સમજાવવાનો એને દૂધકારવાનું નહીં કહો એ ઓટોમેટિક સુધરી જાય અને સમજી જાય તો ગોમનો પ્રભાવ જોઈને જ સુધરી જાય હંપ જોઈને જ સુધરી જાય મિત્રો. અને અમારો વિડીયો ગમ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ને ચૌબા પેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હા ઘંટડી આવે ને ટીલિંગ વાળી દબાવજો ફાઇનલ પાછા હા હો જય માતાજી.